વિદ્યાર્થી મિત્રો, હવે સામાજિક વિજ્ઞાનની અંદર આપણે એક વાક્યના પ્રશ્નો જવાબની ચર્ચા કરવાના છે. વિદ્યાર્થી મિત્રો, તો ગાલા એસાઇનમેન્ટની અંદર આપણે 1 માર્ક્સના પ્રશ્નો જવાબની ચર્ચા કરીએ. તો શરૂઆત કરીએ આપણે પ્રકરણ 5થી. પહેલો જ પ્રશ્ન છે, ઈસવીસન 1920થી 1947ના સમયગાળાને કયા આંદોલનનો યુગ ગણવામાં આવે છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, ગાંધી યુગ ગણવામાં આવે છે. બીજો પ્રશ્ન છે, ડોમિનિયન સ્ટેટસ એટલે શું? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, સંસ્થાનિક સ્વરાજ એટલે ડોમિનિયન સ્ટેટસ. ત્રીજો પ્રશ્ન છે, સરહદના ગાંધી તરીકે કોને માળખું ઓળખતું હતું? તો સરહદના ગાંધી તરીકે અબ્દુલ ગફ્ફાર ખાનને ઓળખતું હતું. ચોથો પ્રશ્ન છે, આઝાદી માટે મારી આ અંતિમ લડત છે એમ કોને કહ્યું હતું? ગાંધીજીએ આ વાક્ય કહ્યું હતું. પાંચમો પ્રશ્ન છે, સુભાષચંદ્ર બોઝ સૌપ્રથમ કયા પક્ષમાં જોડાયા? તો સુભાષચંદ્ર બોઝ સૌપ્રથમ રાષ્ટ્રીય સ્વરાજ પક્ષમાં જોડાયા. છઠ્ઠો પ્રશ્ન છે, બ્રિટિશ શાસનના અંતિમ વોઇસરોય કોણ હતા? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, બ્રિટિશ શાસનના અંતિમ વોઇસરોય માઉન્ટબેટન હતા. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરીએ પ્રકરણ 6ના. તો પ્રકરણ 6ની અંદર આપણી પાસે છે, દ્વિતીય વિશ્વયુદ્ધ પછી વિશ્વનું નેતૃત્વ કયા દેશોએ લીધું હતું? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, અમેરિકા અને રશિયાએ લીધું હતું. બીજો પ્રશ્ન છે, ઈસવીસન 1961-62માં ક્યુબાની નાકાબંધી કોણે કરી? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, અમેરિકાએ ક્યુબાની નાકાબંધી કરી ઈસવીસન 1961માં. ત્રીજો પ્રશ્ન છે, ઈસવીસન 1955માં ઇન્ડોનેશિયાના કયા શહેરમાં તટસ્થ રાષ્ટ્રોની પરિષદ યોજાઈ હતી? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, બાન્ડુંગ. ચોથો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, 26 જાન્યુઆરી 2015ના રોજ ભારતના 66મા પ્રજાસત્તાક દિનના સમારોહનો મુખ્ય મહેમાન કોણ હતા? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, બરાક ઓબામા, યુએસએના પ્રમુખ. પાંચમો પ્રશ્ન છે, ભારતે કયા પડોશી દેશને સંયુક્ત રાષ્ટ્રનું સભ્ય બનવામાં મદદ કરી હતી? તો ભૂતાન રાજ્ય. છઠ્ઠો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, ભારતે કયા દેશના પાર્લામેન્ટ હાઉસનું બાંધકામ કર્યું છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, અફઘાનિસ્તાન રાજ્યનું. ત્યારબાદ આવે છે વિદ્યાર્થી મિત્રો પ્રકરણ 8ના પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી. પહેલો જ પ્રશ્ન છે, ભારતની બંધારણ સભાની રચના કોણે કરી? તો કેબિનેટ મિશને. બીજો પ્રશ્ન છે, ભારતની શરૂઆત શાનાથી થાય છે? તો ભારતની શરૂઆત આમુખથી થાય છે. પ્રશ્ન ખોટો છે વિદ્યાર્થી, બંધારણની શરૂઆત શાનાથી થાય છે? તો બંધારણની શરૂઆત આમુખથી થાય છે. ત્રીજો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, સાંસદીય સરકારને કઈ સરકાર પણ કહેવામાં આવે છે? તો જવાબદાર સરકાર કહેવામાં આવે છે. કઈ યાદીમાં કુલ 47 જેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો વિદ્યાર્થી મિત્રો, સંયુક્ત યાદીમાં કુલ 47 જેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. પાંચમો પ્રશ્ન છે, સંસદના નીચલા ગૃહનું નામ શું છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, સંસદના નીચલા ગૃહનું નામ છે લોકસભા. છઠ્ઠો પ્રશ્ન છે, ભારતીય બંધારણ એ કયા પ્રકારનો દસ્તાવેજ છે? તો ભારતીય બંધારણ એ સામાજિક પ્રકારનો દસ્તાવેજ છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ પ્રકરણ 10. તો પ્રકરણ 10ની અંદર આપણી પાસે છે, દેશની મહત્વની અને સર્વોપરી સંસ્થા કઈ છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, સંસદ. બીજો પ્રશ્ન છે, 2 ગૃહની બનેલી ધારાસભાને શું કહેવાય છે? તો દ્વિગૃહી ધારાસભા કહેવાય છે. ત્રીજો પ્રશ્ન છે, કોની સહી થયા પછી જ ખરડો કાયદો બને છે? તો રાષ્ટ્ર પ્રમુખની સહી થયા પછી. ચોથો પ્રશ્ન છે, લોકસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? તો ગણેશ વાસુદેવ માવળંકર હતા. પાંચમો પ્રશ્ન છે, સંઘ સરકારના વાસ્તવિક કારોબારી વડા કોણ છે? તો કે વડાપ્રધાન. છઠ્ઠો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, રાજ્યમાં રાષ્ટ્રપ્રમુખ શાસન દરમિયાન રાજ્યનું સંચાલન કોણ કરે છે? તો રાજ્યપાલ કરે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ પ્રકરણ 11.
તો પ્રકરણ 11ની અંદર આપણી પાસે છે પહેલો જ પ્રશ્ન, મિઝોરમ ત્રિપુરાની વડી અદાલત કયા રાજ્યમાં આવેલી છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો આસામ રાજ્યમાં આવેલી છે. બીજો પ્રશ્ન છે આપણી પાસે વિદ્યાર્થી મિત્રો, કઈ અદાલતનો ચુકાદો અંતિમ હોય છે? તો સર્વોચ્ચ અદાલતનો ચુકાદો એ અંતિમ હોય છે. ત્યારબાદ ભારતમાં આજે પણ કયા બે રાજ્યો વચ્ચે એક જ વડી અદાલત છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો પંજાબ અને હરિયાણા, આ બંને વચ્ચે એક જ વડી અદાલત છે. ત્યારબાદ આવે છે પાંચમો પ્રશ્ન, સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતનું કામકાજ કઈ ભાષામાં થાય છે? તો સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતનું કામકાજ અંગ્રેજી ભાષાની અંદર થાય છે. છઠ્ઠો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, મફત કાનૂની સેવા મંડળની કચેરીનું વડું મથક ક્યાં આવેલું છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો મફત કાનૂની સેવા મંડળની કચેરીનું વડું મથક અમદાવાદ શહેરમાં આવેલું છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરીએ પ્રકરણ 16, બરાબર છે. તો પ્રકરણ 16ની અંદર આપણી પાસે કેટલા કુલ 6 પ્રશ્નો છે, એની ચર્ચા કરવાના છે. પહેલો જ પ્રશ્ન આપણી પાસે છે વિદ્યાર્થી મિત્રો કે મોસમી પવનોનું મુખ્ય લક્ષણ શું છે? તો જવાબ છે અનિયમિતતા. બીજો પ્રશ્ન છે વાતાવરણની લાંબા ગાળાની સરેરાશ પરિસ્થિતિ એટલે શું? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો આબોહવા. ત્રીજો પ્રશ્ન છે ગુજરાતમાં ઓક્ટોબર હીટ કયા નામે જાણીતી છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ભાદરવી તાપના નામે. ચોથો પ્રશ્ન છે ભારતની આબોહવા કેવી છે? તો ભારતની આબોહવા મોસમી છે. પાંચમો પ્રશ્ન છે 21 જૂને સૂર્યના કિરણો શાની પર લંબ પડે છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો કર્કવૃત પર પડે છે. છઠ્ઠો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો પૃથ્વીની ધરીનું નમનને કારણે શું થાય છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઋતુઓ થાય છે, ઋતુઓને કારણે થાય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ પ્રકરણ 17. તો પ્રકરણ 17ની અંદર આપણી પાસે છે વિદ્યાર્થી મિત્રો શરદી, ઉધરસ, તાવ વગેરેમાં કઈ વનસ્પતિ ઉપયોગી છે? તો શરદી, ઉધરસ, તાવ વગેરેમાં તુલસી નામની વનસ્પતિ ખૂબ જ ઉપયોગી છે. બીજો પ્રશ્ન છે વૃક્ષોના સમૂહને શું કહે છે? તો વૃક્ષોના સમૂહને જંગલો કહે છે. ત્રીજો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો બીજા કયા નામે ઓળખાય છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો નિત્ય લીલા જંગલો. ચોથો પ્રશ્ન છે સુંદરીના વૃક્ષના લાકડામાંથી શું બનાવવામાં આવે છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો હોડી બનાવવામાં આવે છે. પાંચમો પ્રશ્ન છે જીવાણુ પ્રતિરોધક તરીકે કઈ વનસ્પતિ ઉપયોગી છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો લીમડો. છઠ્ઠો પ્રશ્ન છે વાયુ અને પિત્તને દૂર કરવામાં તેમજ પાચક તરીકે કઈ વનસ્પતિ ઉપયોગી છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો આમળા નામની વનસ્પતિ ઉપયોગી છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ તો પ્રકરણ 18ના પ્રશ્નોના જવાબની ચર્ચા કરીએ. તો પ્રકરણ 18ની અંદર પહેલો જ પ્રશ્ન છે આજે સમગ્ર ભારતના જંગલોમાં કયું પ્રાણી નષ્ટ થયું છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ચિત્તો. બીજો પ્રશ્ન છે કચ્છના નાના રણમાં કયું પ્રાણી જોવા મળે છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ગુડખર નામનું પ્રાણી જોવા મળે છે. ત્રીજો પ્રશ્ન છે હિમાલયની ઊંચાઈવાળા ક્ષેત્રોમાં કયું પ્રાણી જોવા મળે છે? તો હિમ દીપડા જોવા મળે છે. ચોથો પ્રશ્ન છે જૈવ વૈવિધ્ય દ્રષ્ટિએ વિશ્વમાં ભારત કયા ક્રમે આવે છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 6થા ક્રમે આવે છે. ભારતમાં એશિયાઈ સિંહ ક્યાં જોવા મળે છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ભારતમાં એશિયાઈ સિંહ ગીરના જંગલોમાં જોવા મળે છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન છે ગુજરાતમાં સાબરકાંઠાના વિજયનગર તાલુકાના પર્વતીય વિસ્તારમાં ભાગ્યે જ દેખાતું પક્ષી કયું હોય? તો જવાબ છે ચિલોત્રો પક્ષી. તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણી પાસે સામાજિક વિજ્ઞાનનું એક વાક્યના પ્રશ્નોના જવાબ જે દ્વિતીય પરીક્ષાના વિકાસ પરીક્ષાલક્ષી એસાઇનમેન્ટમાંથી છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોડકા અને ખાલી જગ્યા વિશે ચર્ચા કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો.
અને જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.